નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ લેક્ચર 10 12 સાયન્સ. ઓકે, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઘણી બધી થિયરી જોઈ હતી. આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હશે. અને અત્યારે આપણે જે થિયરી જોવાના છીએ, બરાબર, એ થિયરી જે છે એમાં આપણે આગળ વધશું. અને એમાં આપણી થિયરી છે વેગ અચળાંક પર તાપમાનની અસર. વેગ અચળાંક પર કોની અસર? તો તાપમાનની અસર. રેડી? શું કરવાનું છે? વેગ અચળાંક ઉપર આપણે ટેમ્પરેચરની ઇફેક્ટ જોવાની છે. તો આ જે ટૉપિક છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપર વધારે ફોકસ કરવું. રેડી? આને લઈને પણ MCQ જે છે એક્ઝામની અંદર આવી શકે. ઓકે, ચાલો. તો નોર્મલી શું કહી શકાય કે જ્યાં સુધી આપણને ખ્યાલ છે ત્યાં સુધી પ્રક્રિયાનો જે વેગ અચળાંક છે એ વેગ અચળાંક તાપમાનના વધારા સાથે શું થાય? વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા વેગ અચળાંક પ્રપોર્શનલ ટુ શું આવશે? T. કે ટેમ્પરેચર વધશે તો પ્રક્રિયા વેગ અચળાંક શું થશે? વધે. વેગ અચળાંક ln k અથવા log k નો 1/T વિરુદ્ધનો આલેખ દોરતા સીધી રેખા મળે છે. મીન્સ કે આપણે એક ગ્રાફ બનાવીએ. સાંભળજો. રેડી? કોનો ગ્રાફ? log k વર્સિસ 1/T નો ગ્રાફ જો આપણે બનાવીએ તો આપણને કેવી રેખા મળશે? સીધી રેખા મળશે. હવે ત્યાં સુધી પહોંચવું હોય, બરાબર છે, તો કેટલીક થિયરી જોવી પડે. એ જોવાઈ જાય પછી તમને ખ્યાલ આવે કે આના વિરુદ્ધ આનો ગ્રાફ આ ટાઈપનો આવી શકે. એના માટે જે આપણે થિયરી જોશું, બરાબર છે, એમાં આવશે આર્હેનિયસ સમીકરણ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આર્હેનિયસ સમીકરણ. નાઉ વોટ ઇઝ ધ આર્હેનિયસ ઇક્વેશન? ઇક્વેશન ડાયરેક્ટલી યાદ રાખવાનું છે. તમારે ક્યારેય પણ એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે એવા કોઈ સ્ટેપ નહીં આવે. રેડી? ઇક્વેશન આવું છે કે ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e⁻ અપોન શું આવશે? RT. આ ઇક્વેશન છે, આર્હેનિયસ ઇક્વેશન છે. હંમેશા યાદ રાખવાનું, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં પહેલાં કીધું એમ. તો કે છે વેગ અચળાંક a, બરાબર છે, આર્હેનિયસ અચળાંક છે R, તો ખબર જ છે, વાયુ અચળાંક T, ટેમ્પરેચર E એટલે શું? સક્રિયકરણ ઉર્જા. બરાબર છે. હવે આ જે ઇક્વેશન તમે જોવો છો એ ઇક્વેશન તો તમારે યાદ રાખવાનું જ છે. પણ શું કરી શકાય? આમાં બધા પદ હું કહેતી નથી, કારણ કે નોર્મલી તમે જોઈ ગયા હશો. હવે મારું કહેવાનું એમ છે કે આ ઇક્વેશનનો ઘાતાંક લેતા, આ સમીકરણ જે છે એનું શું લેવાનું? ઘાતાંક. હું આનો ઘાતાંક લઉં તો શું થઈ જશે? હું આ રીતે લખી શકું, ln k ઇઝ ઇક્વલ ટુ ln a. આ ઘાત હોય આગળ આવી જાય ને, માઇનસ E અપોન શું લખાય? RT. રેડી? અને શું લખાશે? RT અને ln E થાય. હવે ln E એટલે કેટલા થાય? 1. રેડી? તો હું અહીંયા 1 મલ્ટીપ્લાય કરું તો આટલું જ રહેવાનું છે. તો મારું ઇક્વેશન આવું બને, ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ E અપોન RT. તો આ ઇક્વેશન પણ એવું છે કે જે તમારે યાદ રાખવું જોઈએ. બરાબર? હવે આમાં હું 2.303 ને એવું એડ કરી દઉં, કારણ કે મારે ln નથી રાખવું. તો કઈ રીતે આવશે આપણે એ જોઈએ. ઓકે, ચાલો. તો આ જ ઇક્વેશન જે છે એને હું અહીંયા લખી શકું આ રીતે કે 2.303 log k ઇઝ ઇક્વલ ટુ 2.303 log a માઇનસ શું આવશે? EA/RT. લખાય? હવે મારે એમ કરવું છે કે આ જે ઇક્વેશન મારી પાસે છે એમાં 2.303 જે છે એને કોમન કાઢવું છે. જો હું કોમન કાઢું તો આવું બને, log k બરાબર log a માઇનસ EA અપોન 2.303 R ઇન્ટુ 1/T. લખાય? બરાબર? આ રીતે હું દર્શાવી શકું. તો આવું કંઈક ઇક્વેશન મારી પાસે આવે, log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ EA અપોન 2.303 R ઇન્ટુ 1/T. This is also form of આર્હેનિયસ ઇક્વેશન. આર્હેનિયસ ઇક્વેશન જ છે, ખાલી એનું સ્વરૂપ કેવું છે? જુદું છે.
ઓકે, તો મતલબમાં કે આ રીતે આપણે આર્હેનિયસ ઇક્વેશન જે છે એને શું કરી શકીએ, રજૂ કરી શકીએ. ઓકે, ચાલો હવે ફરી પાછું એક્સપ્લેન કરી દઉં. આ જે દેખાય છે આર્હેનિયસ સમીકરણ છે, જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે, કઈ રીતે આવે છે જોવાનું નથી. એને હું ઘાતાંક લગાવું, ln k ln a માઇનસ e અપોન RT. માઇનસ છે એટલે આગળ આવશે એટલે માઇનસ થાય, નહીં તો પ્લસ થાય, બરાબર. ln e એટલે કેટલા લેવાના, 1. તો ઇક્વેશન આવશે ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ e અપોન RT. ઓકે, એમાં હું ln કાઢવા માટે શું કરી શકું, 2.303 log k ઇઝ ઇક્વલ ટુ 2.303 log a માઇનસ e અપોન RT. હવે મારે 2.303 કોમન કાઢવા છે, તો log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ e અપોન 2.303 r ઇન્ટુ 1 અપોન t. ઓકે, આગળ વધીએ. ચાલો હવે આગળ કઈ રીતે આવશે એ આપણે જોઈએ. ચાલો, હવે મારું કહેવાનું એમ છે કે નોર્મલી હમણાં થોડીક વાર પહેલાં મેં ગ્રાફની વાત કરી હતી. એ ગ્રાફ કઈ રીતે આવશે આપણે એની વાત કરીએ. તો ઇક્વેશન આપણું આવું બન્યું છે કે log k ઇઝ ઇક્વલ ટુ શું આવશે, log a માઇનસ e અપોન 2.303 r ઇન્ટુ 1 અપોન t. આ જે ઇક્વેશન છે ને એને હું કોની સાથે સરખાવી શકું, y ઇઝ ઇક્વલ ટુ mx, બરાબર છે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, એટલે અહીંયા પ્લસ આવશે, આ c આવશે. તો આ કોનું સમીકરણ છે આપણને ખબર છે, કોનું છે, સુરેખાનું. તો તમે સમજી શકો કે આ સુરેખાના સમીકરણમાં y બરાબર y અક્ષ ઉપર શું લેવાનું થશે, આપણે લેવાનું થશે log k, અને x અક્ષ ઉપર શું લેવાનું થશે, તો x અક્ષ ઉપર આપણું આવશે 1 અપોન t. શું આવશે, 1 અપોન t. તો આપણને ઢાળ કેટલો મળશે, તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ એમ હોય ને, તમને દેખાય જ છે, ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ e અપોન 2.303 r. આટલો ઢાળ આવશે. ઢાળ એટલો આવશે અને આંતરછેદ c બરાબર કેટલું આવશે, તો આંતરછેદ c બરાબર આપણને મળે log a. રેડી, બધી વસ્તુ ક્લિયર. ફરી પાછું આપણે આર્હેનિયસના ઇક્વેશનનું એક સ્વરૂપ બદલી નાખ્યું, બરાબર. એ જે સ્વરૂપ છે અને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કમ્પેર કરી શકાય છે. તો આપણે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ બનાવી શકીએ, log k વર્સિસ 1 અપોન t નો આલેખ. જ્યાં t ટેમ્પરેચર છે, નોટ ટાઈમ. હિયર t ઇઝ નોટ અ ટાઈમ, ઓકે, ઇટ્સ અ ટેમ્પરેચર. એન્ડ આપણે ગ્રાફ બનાવીએ છીએ log k વર્સિસ 1 અપોન t નો. ઢાળ જો નેગેટિવ આવે તો ગ્રાફ છે સુરેખા મળે, પણ ઉપર જતી નહીં, નીચે આવતી. ઓકે, તો આપણે જરાક ગ્રાફ બનાવીએ. રેડી, તો હું અહીંયા ગ્રાફ બનાવીશ, તો એ તમે જોશો. અહીંયા આપણો ગ્રાફ બને છે, બરાબર. ગ્રાફમાં અહીંયા મારે શું લેવું જોઈએ, log k. અહીંયા શું આવશે, 1 અપોન t. ગ્રાફ આવશે આ રીતે નીચે જતી લાઈન, બરાબર. અને અહીંયા હું જો ઢાળ બનાવું છું તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, માઇનસ e અપોન શું આવશે, 2.303 r. ઓકે, અને આ જે આંતરછેદ દેખાય છે, આંતરછેદ કેટલો આવશે, log a. કેટલો આવશે, log a જેટલો આવશે. તો આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. રેડી, ચાલો. તો બહુ સારું એવું ઇક્વેશન આપણે જોઈ લીધું. log k વર્સિસ કોનો ગ્રાફ બનાવ્યો, 1 અપોન t નો. સીધી રેખા મળે, પણ ઢાળ છે નેગેટિવ હોવાના કારણે નીચેની તરફ જશે. રેડી, આરની જે પ્રાઇસ છે એ કિલો કેલરી અથવા કિલો જૂલના એકમમાં લઈ શકાય, બરાબર. આ પર્ટિક્યુલરમાં એનું મૂલ્ય આપણને એમાં મળે કિલો કેલરી કે કિલો જૂલમાં, કારણ કે એ શું છે, આ સક્રિયકરણ ઉર્જા છે. ઉર્જા કાં તો કિલો કેલરી, કિલો જૂલ, બરાબર, એમાં લઈ શકાય. આંતરછેદનું મૂલ્ય જે મળે, માનો કે log a બરાબર તમારું 300 આવે છે આંતરછેદ, તો તમને કોની પ્રાઇસ મળી શકે, એની મળી શકે ને. કઈ રીતે, હું અહીંયા એને કરતાં બનાવું તો અહીંયા શું થઈ જાય, એન્ટીલોગ થાય, બરાબર. એન્ટીલોગ ઓફ શું થાય, 300. નોર્મલી કેવું હોય, કન્ડિશન શું છે કે બને ત્યાં સુધી આગળ કેવી સાઇન આવશે, માઇનસ. એનું રીઝન છે કે માઇનસવાળાનું એન્ટીલોગ જે છે એ નોર્મલી પ્રોપર નીકળે, બરાબર છે. પણ તેમ છતાં અત્યારે તમે એક્ઝામ્પલ 300નું લીધું છે, તો એન્ટીલોગ ઓફ 300 કરો તો કોની પ્રાઇસ મળી જાય, એની. ઇનકેસ તમારે કોની પ્રાઇસ જોતી છે, એની પ્રાઇસ, તો માઇનસ e અપોન શું, 2.303 ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ, માનો કે ઢાળ તમે પ્રયોગ કરીને મેળવો છો અને તમારો 20 આવે છે, તો આ બેયને મલ્ટિપ્લિકેશનમાં જવા દો, કોની પ્રાઇસ મળશે, આંતરિક ઉર્જા, સક્રિયકરણ ઉર્જાની, સોરી.
તો મતલબમાં કે આ જે ઇક્વેશન છે એનાથી તમે ગ્રાફ બનાવો, અલગ અલગ પ્રેક્ટિકલ મતલબ ઓબ્ઝર્વેશન કરીને ગ્રાફ બનાવો લોગ કે વર્સિસ 1/tનો. દેન તમે ફાઇન્ડ આઉટ શું કરી શકો, તો જે તે રિએક્શન સાથે સંકળાયેલી સક્રિયકરણ ઉર્જા ફાઇન્ડ આઉટ કરી શકાય. એન્ડ સેકન્ડ થિંગ તમે શું ગોતી શકો, એ ઇઝ આર્હેનિયસ કોન્સ્ટન્ટ. બરાબર, તો આર્હેનિયસ કોન્સ્ટન્ટ ઓર સક્રિયકરણ ઉર્જા એ તમે આ જે પર્ટિક્યુલર ઇક્વેશન છે એની હેલ્પથી ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, આગળ જોઈએ. ચાલો, તો આ જ થિયરીની અંદર આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત જોવાના છીએ, જે અત્યારે જ આપણે જોશું. એ બાબત શું છે એ જુઓ કે નોર્મલી એવું ઓબ્ઝર્વ થયેલું છે કે વેગ અચળાંક તાપમાનના ઘાતાંકીય રીતે વધે છે, ચર ઘાતાંકીય રીતે. બરાબર, તો એમાં શું થતું હશે કે અણુઓ જે છે એની સરેરાશ ગતિ ઉર્જા છે એમાં તાપમાનની સાથે શું થાય, વધારો થાય. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે નોર્મલી તમે 300 કેલ્વિનથી 310 કેલ્વિન, બરાબર, ટેમ્પરેચર વધારો એટલે વધ્યું ને, 300માંથી 310 કેલ્વિન કર્યું. રેડી, તો ગતિ ઉર્જા કેટલા ટકા ખાલી વધે પ્રક્રિયકોની? 3% વધે. રેડી, એટલે એમ થશે કે ગતિ ઉર્જા 3% વધે છે. બરાબર, ગતિ ઉર્જા 3% જેટલી વધે, કારણ કે તાપમાનના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ટેમ્પરેચર વધારશો તો ગતિ ઉર્જા શું થાય? વધે. મોટા ભાગના પ્રક્રિયાઓનો વેગ 10 કેલ્વિન તાપમાનના વધારાથી કેવો થઈ જાય? ડબલ. આ જે સ્ટેટમેન્ટ છે એ ખાસ યાદ રાખજો. એક તો આ વસ્તુ યાદ રાખવાની છે અને એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. ચાલો, સ્ટેટમેન્ટ એવું છે કે જો હું 10 કેલ્વિન ટેમ્પરેચર વધારું, તાપમાન શું કરું? વધારું. બરાબર, તો 10 કેલ્વિન તાપમાન વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ડબલ થાય. પ્રક્રિયા વેગ કેવો થઈ જાય? બમણો થાય. આ સ્ટેટમેન્ટને ભૂલવું નહીં, કારણ કે આના બેઝ પણ એ લોકો ઘણીવાર શું કરે છે? દાખલા પૂછે છે. બરાબર છે, તો બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે જે તમારે યાદ રાખવું જોઈએ. ચાલો, પછી આગળ જે થિયરી છે ને એ થિયરી તમને એક્સપ્લેન કરું. થોડીક તમને સમજવામાં ઇનકેસ પ્રોબ્લેમ થઈ શકે. બરાબર, ચાલો, હવે કહેવાનું એમ છે કે પ્રક્રિયાનું જે 1/t છે, બરાબર, હમણાં આપણે ગ્રાફ જોયું તેમાં 1/t જે છે એની પ્રાઇઝ ઇનકેસ આપણે 0 લઈએ, બરાબર છે, તો એની પ્રાઇઝ 0 લેવામાં આવે તો ટીનું મૂલ્ય કેવું થઈ જાય? અનંત. કારણ કે 1/∞ હોય તો તમે 0 લઈ શકો. રેડી, અનંત હોય ત્યારે આંતરછેદની પ્રાઇઝ તમને મળે. બરાબર, એ વસ્તુ યાદ રાખજો. બીજું કે પ્રક્રિયા વેગ અચળાંક કોઈ સીમિત તાપમાનના ફેરફારમાં નક્કી કરીએ છીએ તો 1/t બરાબર 0 ગણી શકાય નહીં. મેં શું કીધું જુઓ, આપણે ગ્રાફ બનાવીએ. બરાબર, ચાલો, ગ્રાફમાં આ રીતે આવતું હતું. અહીંયા શું હતું? લોગ કે. અહીંયા 1/t. તો તમે જોઈ શકો જ્યારે 1/t કેટલું હોય? 0 હોય. બરાબર, અહીંયા નહીં બતાવો. 1/t બરાબર કેટલા હોય? 0 હોય. બરાબર, ત્યારે તમારી આંતરછેદની પ્રાઇસ આવે છે. હવે 1/t 0 ક્યારે હોય? જ્યારે t કેટલા હોય? અનંત હોય. હવે આપણે અનંત તાપમાને તો કોઈ પ્રોસેસ નથી કરતા, આપણે ચોક્કસ તાપમાનના ગાળામાં પ્રક્રિયા કરીએ છીએ. બરાબર છે, એટલે નોર્મલી શું કહી શકાય કે ચોક્કસ તાપમાન જે છે, સીમિત તાપમાન, એના ફેરફાર સાથે આપણે રિએક્શન બતાવીએ છીએ, એટલે ટી ઇન્ફાઇનાઇટ ચાલે નહીં. તો આ વસ્તુ યાદ રાખજો. બરાબર છે, કે ટી અનંત આપણે લેતા નથી. બરાબર, ચાલો, તો આ થોડીક અધર ઇન્ફોર્મેશન છે, પણ ઓલું જે અગાઉનું સ્ટેટમેન્ટ હતું એને નહીં ભૂલતા, એ તમારે યાદ રાખવું પડશે. બરાબર છે, ચાલો, હવે બીજો એક ગ્રાફ જોવાના છે જે તમારી નવી બુકમાં આઈ થિંક હોય કે નહીં મને ખ્યાલ નથી, પણ હું અહીંયા તમને એક્સપ્લેન કરીશ. બરાબર, એના પહેલાં આર્હેનિયસ માટેનું બહુ એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. આઈ થિંક સરે કીધું હશે તમને. ln k ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણું? ln a માઇનસ શું આવે? E/RT છે. આ ઇક્વેશન આપણે બે અલગ અલગ કન્ડિશન માટે લઈએ. બરાબર, બે જુદા જુદા તાપમાને લઈએ. ફર્સ્ટ ઇક્વેશન હું T1 ટેમ્પરેચરે લઉં તો બનશે ln K1 ઇઝ ઇક્વલ ટુ
ln એ તો સેમ જ રહે. આર્હેનિયસ અચળાંક તમે એકના એક પ્રેક્ટિકલ માટે 2 ઓબ્ઝર્વેશન કરો જુદા જુદા તાપમાને એ સેમ જ રહેશે. માઇનસ શું આવશે EA1 ડિવાઇડેડ બાય R ઇન્ટુ T1 થશે. T2 ટેમ્પરેચરે માનો કે હું કામ કરું છું તો ln K2 બરાબર ln A માઇનસ EA2 ડિવાઇડેડ બાય R ઇન્ટુ T2 થશે. હવે આ બે જે છે આપણી પાસે ઇક્વેશન, એ બંને ઇક્વેશનને હું માઇનસ કરું, બંનેનું શું લઉં તફાવત, બરાબર. બીજામાંથી પહેલાંને હું કેન્સલ આઉટ કરું તો ln K2 માઇનસ ln K1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય ln A માઇનસ EA અપોન R T1 માઇનસ, સાંભળજો હું માઇનસ આને લગાવું તો આ નિશાની પ્લસ થાય, આની આગળ માઇનસ આવે, માઇનસ ln A પ્લસ EA અપોન R ઇન્ટુ શું થઈ જાય અહીંયા સોરી T2 આવશે પહેલાં અને પછી શું આવશે T1. તો આ બી તો કેન્સલ થઈ ગયા કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે, બરાબર. આવું પ્લસવાળું આગળ લખાય, માઇનસવાળું ક્યાં લખાય પાછળ. આનું કોમન શું લખી શકું ln K2 અપોન K1 થાય ઇઝ ઇક્વલ ટુ શું લખાશે પ્લસ પહેલાં લખાય ને એટલે EA આ છે ને બરાબર, આના નંબર લખવાના થઈ ગયા, EA2 છે ને EA1 તો EA1ના છેદમાં RT1 માઇનસ EA2ના છેદમાં RT2 દેખાય, બરાબર છે. હવે આગળ શું કરી શકાય તો હું આખું ઇરેઝ કરું છું, આના ઉપરથી આપણે ઉપરનું દર્શાવીએ. હવે શું કે ln K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો હું આરને કોમન કાઢું તો 1 અપોન R થશે, બરાબર. તો 1 અપોન R ઓર EA1 EA2 ઓકે. એક વાત છે સાંભળજો, મેં ભલે અહીંયા EA1 ને EA2 કર્યા હોય બરાબર, પણ રિએક્શન તો એકની એક જ છે, ખાલી એક રિએક્શન માટે બે અલગ અલગ ઓબ્ઝર્વેશન, બે અલગ અલગ ટેમ્પરેચરે લઈએ છે તો એ રિએક્શન સાથે સંકળાયેલી સક્રિયકરણ ઊર્જા બદલાશે નહીં. એટલે અહીંયા હું સાઈડમાં કહી દઉં છું કે EA1 બરાબર શું છે EA2, તો હું કોમન શું લખી શકું EA લખી શકું. એટલે અહીંયા EAના છેદમાં R હું બહાર કાઢું તો શું આવે 1 અપોન T1 માઇનસ 1 અપોન T2 થશે. રેડી, આવું ઇક્વેશન બનશે. હવે એ જે ઇક્વેશન છે એમાં મારે lnની જગ્યાએ 2.303 કરવા છે તો અહીંયા 2.303 લોગ K2 અપોન શું આવે K1 ઇઝ ઇક્વલ ટુ EA અપોન શું આવશે R બ્રેકેટમાં 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. રેડી, અહીંયા સુધી પહોંચી શકાય. આગળ વધીએ. ચાલો હવે આગળ શું આ 2.303 છે ને હું આ સાઈડ લાવું તો અહીંયા નીચે આવશે તો સૂત્ર બનશે લોગ K2 અપોન K1 ઇઝ ઇક્વલ ટુ EA અપોન 2.303 બ્રેકેટમાં અહીંયા R આવશે 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. જો આ ઇક્વેશન દેખાય ને ઇમ્પોર્ટન્ટ છે, આને તમે ઉલટાવી શકો કઈ રીતે સાંભળજો એ પણ બતાવું છું. લોગ K1 અપોન શું લખી શકો K2 બરાબર, EA અપોન 2.303 R બ્રેકેટમાં ફરી જશે 1 અપોન T2 માઇનસ 1 અપોન T1, બરાબર. તો તમે આમ પણ લખી શકો અને ઉપરનું પણ વાપરી શકો, તમારી ઈચ્છા કે તમારે કયા ઇક્વેશન થ્રુ આન્સર લાવવો છે. એટલે લોગ K2ના છેદમાં K1 કરો તો T1 માઇનસ T2, અહીંયા K1ના છેદમાં K2 કરો તો T2 માઇનસ T1, બાકીનું બધું સેમ. ઓકે, તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે આપણું જે ઇક્વેશન છે બરાબર. ચાલો આગળ વધીએ. આ ઇક્વેશન બેઝ પણ બહુ બધા દાખલા પૂછાય છે બરાબર, તો આને લાઇટની નહીં લેતા બરાબર, એટલે હલકામાં નહીં લેતા અને પ્રોપર ધ્યાન આપજો બરાબર. આર્હેનિયસ ઇક્વેશન પણ બે અલગ અલગ ટેમ્પરેચર, એક જ રિએક્શન માટે બે અલગ અલગ ટેમ્પરેચર, તો આવું ઇક્વેશન તમે વાપરી શકો. ચાલો હવે આપણે ગ્રાફ જોવાના છે મેં કીધું એ પ્રમાણે, પછી એક દાખલો જોશું રેડી, અને પછી આપણે બીજી થિયરી જોશું. તો આ ગ્રાફ ઇનકેસ સરે કરાવ્યો હશે બરાબર. ચાલો ગ્રાફ જે છે એમાં આવશે અણુઓનો અંશ, અહીંયા શું આવશે અણુઓનો અંશ, અને એમાં આપણે લેવાની છે અહીંયા ગતિજ ઉર્જા, એક્સ અક્ષ ઉપર ગતિ ઉર્જા અને વાય અક્ષ છે એના ઉપર આવશે અણુઓનો અંશ.
બરાબર. અને જે ગ્રાફ બનાવીએ એમાં પ્રોપર ધ્યાન આપજો, અલગ અલગ ટેમ્પરેચર કન્ડિશનમાં આપણે ગ્રાફ બનાવવાનો છે. ઓકે, તો એ અલગ અલગ ટેમ્પરેચર કન્ડિશનમાં ગ્રાફ કઈ રીતે આવશે એક તો મેઇન જોવાનું છે. સાંભળજો, માનો કે પહેલાં હું કોઈ ટી તાપમાને પ્રક્રિયા કરતા અણુઓનો અંશ બતાવું, ટી તાપમાને. રેડી? તો એ કંઈક આ રીતે હું બતાવી શકું, આ રીતે. બરાબર, આ રીતે આવશે. અને અહીંયા સહેજ આ રીતે જવા દઈશું. બરાબર, હા. તો મતલબમાં આ રીતે થશે. હવે આજે છે એ કયા ટેમ્પરેચરે છે ટી. હમણાં કીધું ને કે આપણે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 10 કેલ્વિનનો ફેરફાર કરીએ તો પ્રક્રિયા વેગ ડાયરેક્ટ કેવો થઈ જાય, બમણો. તો એમાં સાંભળજો, ખાસ સાંભળજો કે આ કયા ટેમ્પરેચરે છે, ટી ટેમ્પરેચરે. પછી હું ટેમ્પરેચર 10 કેલ્વિન કે 10 ડિગ્રી વધારું છું. બરાબર, તો કન્ડિશન શું આવશે, તમારે આને થોડોક મોટો ગ્રાફ કરવો પડશે. તો આ રીતે થઈ જશે. બરાબર, કે આ રીતે તમે સીધું આમ બતાવી શકો. રેડી? હવે કન્ડિશન એવી છે કે આ જે બીજા નંબરનો છે ને એ ક્યારનો છે, T+10. પહેલાં જે ટી ટેમ્પરેચર હતું એમાં મેં 10 કેલ્વિન જેટલો વધારો કર્યો, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કર્યો. તો ખાસ સાંભળજો કે અણુઓનો અંશ અને ગતિ ઉર્જા એનો હું આ રીતે ગ્રાફ બનાવું અલગ અલગ બે ટેમ્પરેચરે. બરાબર, પહેલાં ટી ટેમ્પરેચર જે પણ હોય એ માનો કે મેં 50 લીધું છે, પછી હું 60 ડિગ્રીએ ગ્રાફ બનાવું. બરાબર, મીન્સ કે હું પ્રોસેસ 60 ડિગ્રીએ કરાવું, 10 ડિગ્રી વધારી, અને પછી હું ગ્રાફ બનાવું તો મારો ગ્રાફ આ રીતે મળશે. બરાબર, જેમાં ટેમ્પરેચર લો છે એમાં ટોચ જે છે ઊંચી આવશે, પણ આ જે ભાગ દેખાય એ ગતિ ઉર્જા જે અણુઓની છે. બરાબર, એ અણુઓની ગતિ ઉર્જા માનો કે હું અહીંયા જ લાઈન બનાવું છું. બરાબર, તો તમે જોઈ શકો ઓછા જે અણુઓનો અંશ, અહીંયાથી મારે લાઈન બનાવવી પડે, અહીંયા જોઈ શકો અહીંયા જે ભાગ આવે અણુઓ જે પાર્ટિસિપેટ કરે રિએક્શનમાં એનો અંશ તમે જોઈ શકો આટલો આવે. બરાબર, આટલો જ આવશે. પણ જો હું ટેમ્પરેચર વધારું છું તો ટોચ ભલે નીચી જતી હોય, બરાબર, પણ એ ચોક્કસ ગતિ ઉર્જા કે જે જરૂરી છે રિએક્શન માટે, બરાબર છે, એ ધરાવતા અણુઓનો જે અંશ છે એ અંશ શું થશે, વધી જશે. એ તમે અહીંયા જોઈ શકો છો. ફરી પાછું કહી દઉં કે રાસાયણિક પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર દર્શાવતો વિતરણ વક્ર છે. કે ટેમ્પરેચર પરથી કઈ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને ડિસ્ક્રાઇબ કરી શકીએ. બરાબર, એ વસ્તુ છે. તો અહીંયા શું કર્યું છે કે મેં ગ્રાફ બનાવ્યો અણુઓનો અંશ, મતલબ રિએક્શનમાં પાર્ટિસિપેશન કેટલા અણુઓના અંશનું છે એ, અને ગતિ ઉર્જા. રેડી? તો ટી ટેમ્પરેચરે જે પણ ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ઓછો છે કે જે રિએક્શનમાં પાર્ટિસિપેશન માટે જરૂરી છે, 10 ડિગ્રીનો ફેર કર્યો તો એ જે અણુઓનો અંશ હતો ને એ શું થઈ ગયો, વધી ગયો. બરાબર, એટલે અહીંયા આ જે પોઈન્ટ દેખાય, બરાબર, એટલી ગતિ ઉર્જા એટલે શું છે, સક્રિયકરણ ઉર્જા. શું છે, સક્રિયકરણ ઉર્જા. તો તમે સમજી શકો પહેલાં સક્રિયકરણ જેટલી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ઓછો હતો, પછી સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ શું થઈ ગયો, વધ્યો. અને સક્રિયકરણ ઉર્જા એટલે શું, તો પ્રક્રિયકો જે છે એને પ્રક્રિયામાં ભાગ લેવા માટે જે એનર્જી એની પાસે હોવી જોઈએ, બરાબર, ચોક્કસ લેવલ, એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. તો એટલા લેવલ જેટલી ઉર્જા ધરાવતા પહેલાં અણુઓ ઓછા હતા એટલે ઓછા અણુઓ ભાગ લેતા હતા. અને ટેમ્પરેચર વધાર્યું તો એવા અણુઓની સંખ્યા વધી ગઈ કે જેની પાસે પ્રક્રિયામાં ભાગ લેવા માટેની જરૂરી ઉર્જા હોય, એટલે વધારે પ્રક્રિયકો પ્રક્રિયામાં શું કરશે, પાર્ટિસિપેટ કરશે. ઓકે, ચાલો હવે અહીંયા કહેવાનું એમ છે, પ્રોપર સાંભળજો કે કોઈ પણ પ્રક્રિયકો જે છે, બરાબર છે, ને પ્રક્રિયામાં ભાગ લેવો હોય તો એની પાસે થ્રેશોલ્ડ એનર્જી હોવી જોઈએ. શું હોવું જોઈએ, થ્રેશોલ્ડ એનર્જી. હવે સરે તમને શીખવાડ્યું હશે કે થ્રેશોલ્ડ એનર્જી એટલે શું, થ્રેશોલ્ડ ઉર્જા. બરાબર, આની ડેફિનેશન શું થાય, તો થ્રેશોલ્ડ ઉર્જા જે છે એની જો વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા આવશે કે હમણાં કીધું એમ રાસાયણિક પ્રક્રિયા થવા જરૂરી ન્યૂનતમ ઉર્જાના મૂલ્યને શું કહેવાય, થ્રેશોલ્ડ ઉર્જા.
પ્રક્રિયા શક્ય બનાવવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા એટલે શું આવશે? થ્રેશોલ્ડ ઉર્જા, બરાબર. અને સક્રિયકરણ ઉર્જા એની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? બરાબર. આનું ગુજરાતી તો આઈ થિંક તમને ખબર જ છે, સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિય કણો જોડે ઓછામાં ઓછી ઉર્જા તેને નિપજમાં રૂપાંતર કરવા જરૂરી છે. મતલબ પ્રક્રિય કણુઓને પ્રક્રિયામાં ભાગ લઈ નિપજમાં ફેરવાવું હોય, બરાબર. પ્રક્રિયામાં ભાગ લઈ નિપજમાં ફેરવાવા માટે જરૂરી ઉર્જા. તો મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધી હું કહી દઉં કે ભલે તમે આને જે પણ સમજાવો એ હજી મોટાભાગના સ્ટુડન્ટને હકીકતમાં શું છે ને બે એનર્જી એનો કોઈ ખ્યાલ નથી, બરાબર. હું આ સમજાવું છું તેમ છતાંય તમે હજી પણ સમજવા માટે એબલ નહીં હોય કે હકીકતમાં બે એનર્જી છે શું. તો એના માટે તમારે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે એની રાહ જોવી પડશે, બરાબર. કારણ કે ત્યારે હું આ ગ્રાફ બનાવીશ અને ગ્રાફની અંદર પ્રાઇસીસ લખીને એક્સપ્લેન કરીશ કે આ બે એનર્જી શું છે. જ્યારે એ વિડીયો લેક્ચર ફિનિશ થશે અને તમે જોઈ લેશો ને ત્યારે તમને સમજાશે કે આ બે છે શું. બાકી અત્યારે ભલે તમે સ્ટડી કરી ગયા હોય તેમ છતાંય મોટા ભાગના સ્ટુડન્ટને આ બે વસ્તુ વિશે કોઈ ખ્યાલ નથી. ડેફિનેશન લખવાની કહેવામાં આવે તો પણ તમે પ્રોપરલી રિપ્રેઝેન્ટ ના કરી શકો, because you have ideas, no doubt about this particular theory, બરાબર છે. but that all ideas are confusing, okay. કે હકીકતમાં what is threshold energy or દહેલીજ ઉર્જા or what is necessary energy for reactants, ઓકે. એટલે કે એને શું કહેવાય ગુજરાતીમાં સક્રિયકરણ ઉર્જા. પણ એ બધું હું જ્યારે તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ગ્રાફ આખો આંકડા સાથે સમજાવીશ ને ત્યારે તમે સમજશો, બરાબર છે. ચાલો, તો હવે મારું કહેવાનું એમ છે, અહીંયા શું થશે, જ્યારે આટલું ટેમ્પરેચર રાખશું ત્યારે શું થાય કે તાપમાને પ્રક્રિયા કરતાં વધારાના અણુઓનો અંશ વધે, રિએક્શનમાં ભાગ લેતા અણુઓનો અંશ વધે. અહીંયા સાપેક્ષમાં કેવો હોય? ઓછો હોય, બરાબર. ચાલો, તો આટલી વસ્તુ સમજવા નથી. આ સેકન્ડ થિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે ગતિજ ઉર્જા છે એને ઈ સ્ટારથી બતાવાય, બરાબર. ગતિ ઉર્જાને શેનાથી બતાવાય? ઈ સ્ટાર. અને સક્રિયકરણ ઉર્જા તો ઈ જ છે. તો જો આપણે ગતિ ઉર્જા ઈ સ્ટાર અને સક્રિયકરણ ઉર્જા ઈ એ વચ્ચે રિલેશન બતાવવું હોય તો શું બતાવી શકાય? બરાબર. તો ઈ આવશે ઈ ઇઝ ઇક્વલ ટુ NA ઇન્ટુ ઈ સ્ટાર. રેડી. સક્રિયકરણ ઉર્જા એટલે જે ગતિ ઉર્જા છે, બરાબર છે, એને ગુણ્યા શું કરવાનું? 6.022 ગુણ્યા 10⁻23, બરાબર છે. જો એવું કરો તો નોર્મલી તમને સક્રિયકરણ ઉર્જા મળી જાય, પણ એના માટે આ ઉર્જા તમારી પાસે હોવી જોઈએ, બરાબર. તો પહેલાં તો આટલી વસ્તુ સમજવાની છે. આ શું છે? તાપમાનની ગતિ ઉર્જા પર અસર દર્શાવતો આલેખ છે. થ્રેશોલ્ડ એનર્જીની ખાલી ડેફિનેશન, સક્રિયકરણ ઉર્જાની ખાલી ડેફિનેશન. બાકી જ મેં તમને કીધું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તમારે જોવું પડશે, ત્યારે હું ગ્રાફ સહિત આખું એક્સપ્લેન કરીશ, બરાબર. ઇન કેસ આ વિડીયો લેક્ચરમાં પણ આવી જાય, જોઈએ. અત્યારે પહેલાં આપણે એક દાખલો કરવાના છીએ, બરાબર. એ દાખલો થઈ જાય ને પછી ટાઈમ વધે તો આપણે નવી થિયરી સ્ટાર્ટ કરશું. ચાલો, દાખલાની રકમ. આ ટાઈપના દાખલા એક્ઝામમાં પૂછાય છે, બરાબર. એટલે કરાવું છું. આઈ થિંક સરે કરાવ્યું હશે, હું રિપીટ કરું છું. ચાલો, ટેમ્પરેચર છે એ છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 300 કેલ્વિન. પછી કેનું મૂલ્ય, કેની પ્રાઇસ છે
કેટલી છે 2 ગુણ્યા 10 માઇનસ 3 ઘાત માઇનસ 3 ઘાત છે અને એ છે મિનિટ ઇન્વર્સ. રેડી. 20 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કરતાં કેનું મૂલ્ય 3 ગણું થાય છે. એણે એમ કીધું પ્રક્રિયા વેગ અચળાંક છે એ 27 ડિગ્રી સેન્ટીગ્રેડે 2 ગુણ્યા 10 માઇનસ 3 ઘાત મિનિટ ઇન્વર્સ છે. હવે ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરતાં હવે હું 20 ડિગ્રી 27 ડિગ્રીમાં નાખું તો કેટલું થાય 47 ડિગ્રી થાય. એટલે આ T1 છે ત્યારે K1 હશે. હવે T2 કેટલું કરવાનું કીધું 27 + 20 47 ડિગ્રી કીધું તો ત્યારે કેલ્વિન કેટલા થાય 320 કેલ્વિન. ત્યારે K2 બરાબર કેનું મૂલ્ય 3 ગણું થાય છે. તો K2 = 3 ગણું એટલે જે આપણી પાસે 2 ગુણ્યા 10 માઇનસ 3 ઘાત છે એને ગુણ્યા કેટલા કરવા પડે 3 તો 6 ગુણ્યા 10 માઇનસ 3 ઘાત મિનિટ ઇન્વર્સ. રેડી. ચાલો હવે આગળ જોઈએ. પછી એમ કીધું તો તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી એ બરાબર ક્વેશ્ચનમાં પહેલો સવાલ આ છે. બીજું છે કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય કેટલું T3 બરાબર. T3 = 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કેટલા કેલ્વિન થાય મેળવી લઈએ. 37 + 273 310 કેવી વાત કરે ઉપર 47 છે 320 તો 310 જ થાય ને. ત્યારે કે બરાબર કેટલો આ સવાલ છે. ચાલો તો અહીંયા સુધી પહોંચવાનું છે બરાબર. પહેલાં આટલી તો ખાલી રકમ જ છે હજી. ઓકે તો આપણે ગણવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો આપણી પાસે યાદ હોય તો એક ઇક્વેશન હતું આપણે એ ઇક્વેશન વાપરવું પડશે ત્યારે આપણો આન્સર આવશે બરાબર. ચાલો log K2 છેદમાં K1 = EA અપોન શું આવશે 2.303 R બ્રેકેટમાં 1/T1 - 1/T2 થશે. રેડી. K2 upon K1 1/T1 - 1/T2. ચાલો log કેટલા છે 6.0 ગુણ્યા 10 - 3 છેદમાં કેટલા આવશે 2 ગુણ્યા 10 - 3 દેખાય ને. રેડી. = તો ફાઇન્ડ કરવાનું છે 2.303. ચાલો આર કેટલા વાપરવાના જૂલવાળું કે કેલોરીવાળું વાપરી શકાય. માનો કે આપણે કેલોરીવાળું યુઝ કરીએ તો 1.987 × 10 - 3 કિલો કેલરી બરાબર. કિલો કેલરીમાં ફાઇનલ આન્સર લાવવાનો છે. તો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં 1.987 × 10 - 3 રેડી. એને મલ્ટીપ્લાય આખા બ્રેકેટમાં 1 કેટલા 300 -1/320 થશે. આટલું આવશે. ચાલો આ ભાગને ઇરેઝ કરીને પછી આગળ વધીએ. ઓકે હવે આજે છે એની ગણતરી કરીએ. અહીંયા 2 છે બરાબર. તો 2 તેરી 6 log 3 કરવો પડશે કારણ કે આ તો એમ પણ કેન્સલ. log 3 એટલે કેટલું થશે 0.4771. ચાલો 0.4771 = EA અપોન આ બંનેનું મલ્ટીપ્લાય કરવી 1.987 મલ્ટીપ્લાય 2.303 તો એ આવશે 4.5760 4.5760 એને ગુણ્યા 10 - 3 બ્રેકેટમાં કેટલા 320 - 300 છેદમાં બંનેનો ગુણાકાર 300 ગુણ્યા 320. રેડી. ચાલો જોઈએ. ઓકે પહેલાં તો આને અહીંયા મલ્ટીપ્લાયમાં જવા દો તો 4.576 એને ગુણ્યા 0.4771 = 2.1832 બરાબર છે. એને ગુણ્યા 10 - 3 = EA મલ્ટીપ્લાય 320માંથી 300 એટલે 20ના છેદમાં 300 ગુણ્યા 320 થાય. આ એક કેન્સલ કરી નાખો તો અહીંયા 16 આવી જાય. આ બેને અહીંયા મલ્ટીપ્લાયમાં જવા દો તો 2.1832 મલ્ટીપ્લાય 300 એને ગુણ્યા 16 તો આપણો આન્સર આવે છે 10. આ રીતે EA = 10,479.36
આ આપણને હજી એમાં મળે છે કેલરીમાં. રેડી? આને કિલો કેલરીમાં ફેરવવું હોય તો 10 જે છે હજી અહીંયા 10⁻³ છે ને, હજી કિલો કેલરીમાં જ આવશે. 10⁻ કેટલા? 3, કારણ કે આપણે અગાઉ હજી કિલો કેલરીવાળું જ લીધેલું છે. તો 3 પોઈન્ટ કેન્સલ આઉટ કરવી તો 10.479 શું આવે? કિલો કેલરી. તો આપણને એ મળી ગયું. બરાબર? તો આ તો હજી એ મળ્યું છે. આપણે 37 ડિગ્રી હજી શું ફાઇન્ડ કરવાનો છે? કે. રાઈટ? ચાલો, તો એ હોય એટલે કે તો ફાઇન થઈ જાય. તો એ આપણે કરી નાખીએ. ચાલો, આ યાદ રાખવો પડશે. ઓકે, ફરી પાછું log K3 બરાબર. K3 સાથે શું લઈ લઈએ? K1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે ઉપર? EA અપોન 2.303 મલ્ટીપ્લાય R. R બરાબર 1.987987 ઇન્ટુ 10⁻³ બ્રેકેટમાં 1/300 માઇનસ 1/310. યાદ છે ને? બરાબર. ચાલો, તો log K3 તો ફાઇન્ડ કરવાનું છે. માઇનસ log 2 ગુણ્યા 10⁻³ બરાબર. આટલું જ છે ને? K1 એ કેટલા છે આપણી પાસે? તો 10.480. રેડી? છેદમાં આપણે કરીએ 2.303 એને ગુણ્યા 1.987 ઇન્ટુ 10⁻³ અહીંયા બ્રેકેટમાં 310 એટલે 10/300 ગુણ્યા 310. આ કેન્સલ. બરાબર. ચાલો, તો આખી ગણતરી પહેલાં કરીએ આ સાઈડની. 10.480 ભાગ્યા 2.303 આટલા આવશે. એને ભાગ્યા 1.987 એટલે 2 સમથિંગ. એને ગુણ્યા 1000 એટલે આટલા. એને ભાગ્યા 300 અને એને ભાગ્યા 31 તો 0. આટલું આવે છે 0.2462 5. અહીંયા log 2 એટલે 10⁻³ એટલે +3 થાય. +3 log 2 આ રીતે થશે. બરાબર. log 10 એટલે 1 થશે. અહીંયા 3 આગળ ન આવે. ચાલો, તો માઇનસ log 2 વત્તા -3 બરાબર log 10 આવું થાય. અહીંયા log K3 ચાલો log 2 જે છે ને એ 0.3010 -3 ઓકે ઇઝ ઇક્વલ ટુ 0.2462 5 બરાબર. આ log K3 તો છે જ એઝ ઇટ ઇઝ. K3 જ ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો 3માંથી 0.3010 કેન્સલ. 3 માઇનસ 0.3010 2.699 તો માઇનસ પ્લસ 2.699 log K3 ઇઝ ઇક્વલ ટુ 0.24625. રેડી? તો હવે હું શું કરું કે આને આ સાઈડ આવવા દઉં. થશે ને? ઉપરનું કેન્સલ કરું છું. તો log K3 ઇઝ ઇક્વલ ટુ શું? માઇનસ 2.699 પ્લસ 0.24625 ઇઝ ઇક્વલ ટુ 2.699 માઇનસ 0.24625 એટલે માઇનસ 2.4527 બરાબર. log K3 હું K3 કરું ને તો અહીંયા એન્ટી લોગ આવે. બરાબર. એન્ટી લોગ ઓફ માઇનસ 2.4527 થાય. બરાબર. ચાલો, નીચેનું કેન્સલ કરું છું. ચાલો, તો આનો એન્ટી લોગ કાઢો ત્યારે 10⁻³ કેટલી ઘાત થઈ જાય? 3. 1 ઘાત વધી જાય. આને કેન્સલ આઉટ કરવું પડે 1માંથી. બરાબર. અને પછી એન્ટી લોગ નીકળે. તો 1 માઇનસ 0.4527 એટલે 5473 આવે છે. બરાબર. એનો એન્ટી લોગ શિફ્ટ લોગ 45 અને 0.54
1 મિનિટ 1 માઇનસ 0.45 27 54 ઓકે એનો એન્ટીલોગ લોગ 0.54 3.52 સમથિંગ આવે છે ઓકે આવી ગયા 3.52 બરાબર આટલો જ આવે છે K3 અને એ પણ શું આવશે સમય ઇન્વર્સ આ લોકોએ સમય ઇન્વર્સમાં નોર્મલી મિનિટ ઇન્વર્સમાં આપેલું છે બરાબર તો મતલબમાં આ દાખલો તમે જોઈ શકો એન્ટીલોગ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે આ જે હોય ને એમાં +1 કરીને ઉપર જવા દેવાની ઘાત અને આટલો ભાગ હોય એને 1 માઇનસ કરવાનો એનો જે આન્સર આવે એનું શું કાઢવાનું એન્ટીલોગ તો એ તમારો આટલો જવાબ આવે એટલે એન્ટીલોગ જે લોકોને કાઢતા ન આવડતો હોય બરાબર છે અહીંયામાં શીખી લે કે આવી રીતે કાઢવાનું હોય છે બરાબર ચાલો તો અહીંયા આપણે રોકશું આપણી જે કામગીરી છે ને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આઈ થિંક લેશન મોસ્ટ ઓફ ફિનિશ થઈ જશે બરાબર પછી આપણે MCQ જોશું અને 2 વધીને 3-4 લેક્ચરમાં ફિનિશ